સપ્તમ સ્કંદ જેને વાસ્તા લીલા કહેવામાં આવે છે, શ્રીનાથજી બાબાના જમણા હાથની હથેળી છે. પરીક્ષિત રાજા આ કથા સુખદેવજી મહારાજ સાંભળે છે. 15 અધ્યાયનો ખૂબ મહત્વનો અધ્યાય છે. 5 અધ્યાય અસદ વાસ્તાના છે, 5 અધ્યાય સદ વાસ્તાના છે અને 5 અધ્યાય મિશ્ર વાસ્તાના છે. આમ 15 અધ્યાયમાં વાપક સપ્તમ સ્કંદ જેનું નામ છે વાસના લીલા, શ્રીનાથજી બાબાના જમણા હાથની હથેળી છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે ભગવાન ફક્ત દેવોને સહાયભૂત કેમ થાય છે, અસુરોને સહાયભૂત કેમ નથી થતા? સુખદેવજી મહારાજ કહે છે હે પરીક્ષિત રાજા, ભગવાનની ક્રિયામાં ભેદ દેખાય પણ ભગવાનના ભાવમાં ક્યારેય ભેદ નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને દ્વારકાધીશ પ્રભુને રાજસૂય યજ્ઞમાં અગ્ર પૂજા કરવા માટે બોલાવે છે અને શિશુપાળ આવી ભગવાનનું અપમાન કરતા 99 અપશબ્દ બોલે છે. જ્યાં સ્વામી ગાળ બોલવા જાય ભગવાન ચક્ર વડે એનો ઉદ્ધાર કરે છે. શિશુપાળમાંથી એક દિવ્ય તેજ પ્રગટ થાય છે અને પરમાત્મા શ્રી દ્વારકાધીશની અંદર ભળી જાય છે. યુધિષ્ઠિર નારદજીને પ્રશ્ન કરે છે કે શિશુપાળે ભગવાનને સ્વગાળ આપી તો પણ એનું પરમ તેજ તત્વ પરમ તત્વની અંદર દ્વારકાધીશ પ્રભુમાં કેમ લીન થયું? ત્યારે નારદજી કહે છે કે શિશુપાળ દ્વેષ ભાવથી પણ ભગવાનનું જ રટણ કરતો હતો, ભગવાનને જ ભજતો હતો, માટે એ પરમ તત્વનો અધિકારી છે. ભગવાનની ક્રિયામાં ભેદ છે, ભગવાનના ભાવમાં ભેદ નથી. નારદજી યુધિષ્ઠિર પાસે બેસીને યુધિષ્ઠિરને પ્રહલાદ ચરિત્ર સંભળાવી ભગવાનના આ મહિમાને વિશેષ રીતે સમજાવતા કહે છે. શ્રી વરાહ અવતારથી જ્યારે પ્રભુ સમુદ્રમાંથી પૃથ્વીને લઈને બહાર આવતા હતા, એક રાક્ષસને ભગવાન વધ કરે છે. એ હિરણ્યાક્ષ હતો. એના જોડિયા ભાઈ હિરણ્યકશ્યપુ પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે પોતાની પત્ની કયાદુને કહે છે, હું તપ કરવા જઈ રહ્યો છું અને મારા ભાઈ હિરણ્યાક્ષને મારવા વાળા મારા શત્રુને હું મારી શકું એવો શક્તિશાળી થવું, એ માટે હું બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે જઉં છું. હિરણ્યકશ્યપુ મહેલમાંથી બહાર નીકળ્યા. માર્ગની અંદર એક પોપટ મળ્યો. એ નારાયણ નારાયણ નામ બોલતો હતો. જેનો વધ કરવા માટે હું તપ કરવા માટે જઉં છું, આ પોપટ એનું જ નામ બોલે છે. બહુ અપસુકન થયા એટલે હિરણ્યકશ્યપુ પાછો આવ્યો. પત્ની કયાદુ પૂછે છે કે તમે તો તપ કરવા માટે જતા હતા કે 5 વર્ષ બી લાગે, 10 વર્ષ બી લાગે, 50 વર્ષ બી લાગે અને અડધા રસ્તે પાછા આવી ગયા? હિરણ્યકશ્યપુ કહે છે કે માર્ગમાં મને અપસુકન થયા. કેવા અપસુકન? તો કે છે પોપટ હતો અને પોપટ મારા શત્રુનું નામ બોલતો હતો. અહીંયા કયાદુને ખબર પડી ગઈ છે કે આ પોપટ કોનું નામ બોલતો હતો. પોતાના પતિ અસુર છે અને ક્યારેય પ્રભુનું નામ બોલતા નથી, એટલે યુક્તિપૂર્વક કયાદુ પોતાના પતિની પાસે પ્રભુનું નામ બોલાવવા ઈચ્છે છે. ચાલો મંદિર, આ રિક્ષાવાળો 50 રૂપિયા લઈ લે છે, તો મને 5 મિનિટનું દર્શન કરીને તરત નીકળી જઈશ. અને પછી જ્યારે મંદિર લઈ જઈએ, હવેલી લઈ જઈએ, ત્યારે કે આયા છો તો બહાર ઉભા રહ્યો, એના કરતા અંદર આવો ને, દર્શન કરી લો. એટલે યુક્તિપૂર્વક આમ બહેનો ભગવાન તરફ બધાને વાળે. તો અહીંયા કયાદુ પણ યુક્તિપૂર્વક હિરણ્યકશ્યપુ પાસે બોલાવા ઈચ્છે છે કે આ પોપટ શું બોલ્યો? પોપટ કોઈ દિવસ બોલતો હશે, આ તમારે તપ કરવા માટે જવું નથી ને, માટે ખાલી ખોટા બહાના કાઢો છો. અરે ના ના, એ મારા શત્રુનું નામ બોલ્યો. કોણ શત્રુ?
જેણે મારા ભાઈને માર્યો? કોણે તમારા ભાઈને માર્યો? આ જે પોપટ નામ બોલતો હતો, એ પોપટ શું બોલતો હતો? નારાયણ નારાયણ નારાયણ. 3 વખત નારાયણ 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 નામ બોલાવ્યું છે અને તપ કરવા માટે હિરણ્યકશ્યપુ ગયો છે. કયાદુને ઈચ્છિત સમયે પ્રસવ થાય એવું વરદાન પ્રાપ્ત થયું છે.